નમસ્કાર, નમન અને વંદન. આ સ્ટોરી કાલ્પનિક છે. આ ક્લિપના તમામ પાત્રો જેટકો કંપનીના કર્મચારીઓ છે અને આ ક્લિપ લાઇન સ્ટાફની રોજબરોજની કામગીરી પર આધારિત છે અને જેટકો કંપનીમાં કર્મચારીઓ માટે કામગીરી પહેલા કામનું આયોજન, ટીમ વર્ક અને સંકલન બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. યાજ્ઞિક ટંડેલ, સિનિયર આસિસ્ટન્ટ, સર્કલ ઓફિસ નવસારી. જેસી સોલંકી, SBO, છાપરા SS. રસિક પટેલ, શાસિત કેવીઆરુ, ઇલેક્ટ્રિશિયન. ભાવિન પટેલ, સરીગામ SS, ઇલેક્ટ્રિશિયન. પટેલ, શાસિત કેવી સરીગામ, લાઇનમેન. કેયુર પટેલ, 66 કેવી, બિલીમોરા SS. રિયાંગ પટેલ, અબ્રામા 66 કેવી, ઇલેક્ટ્રિશિયન. હિતેશ પટેલ, 66 કેવી, એરો SS, ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટ. દિવ્યાંગ પટેલ, 66 કેવી, ટોડી SS, ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ. બસ ઓકે સર. કેવું છે આજનું કામ? બસ એકદમ ફાઇન. ફાઇન? કઈ પ્રોબ્લેમ એવો? ના બધો સ્ટાફ લીધો? બધો સ્ટાફ ગયા છે. હવે આપણે બધો સામાન પણ ગોઠવી દીધો છે અને હવે હું જાઉં છું સર. જવાનું છો? હા સર. તો 5 મિનિટ સમય આપે તો આપણે કાલનો પ્રોગ્રામ તૈયાર કરી દઈએ. ઓકે નેવર સર. બરાબર. આપણો કાલનો પ્રોગ્રામ છે 220 થી નવસારી અંબેડા લાઇનના 1 થી 50 લોકેશન. ઓકે સર. જેનું પ્રી કટિંગ અને જમ્પરનું ચેકિંગ કરવાનું છે. એને લગતા સાધનો ને બધા સ્ટાફ મિત્રોને જાણ કરી દેજો. સવારે આપણો ફોર્મ ને બધું ફિલઅપ કરશું. ઓકે સર. લાઇનમેન અને બીજા સ્ટાફ છે એમને હું જણાવી દઈશ. ઓકે સરસ. ઓકે ચલો કાલે મળીએ. ઓકે થેન્ક યુ. ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ. અને આપણે વાતચીત તે પ્રમાણે નવસારી અંબેડા લાઈન લેવા ગઈ સર. જો આપણે છે ને 220 નવસારી અંબેડાની લાઈનની LCB લેવાઈ ગઈ છે સર. LCB નંબર 532 છે. એનો કલર કવર લીલો છે. ઓકે. જે તમે આપણે પ્રી કટિંગ અને જમ્પરનું જે ચેકિંગ કરવાનું છે એને લગતો સામાન ભરાવી દેજો. ઓકે સર, હું ભરાવી દઈશ. બરાબર. બધા સ્ટાફ મિત્રો આવી ગયા છે ને? હા, બધા સ્ટાફ આવી ગયા છે. સારું, તો હું ફોર્મ નંબર 2 ફિલ અપ કરું છું અને તમને આપું છું. એના પર બધાની સહી લઈ લેજો. ઓકે સર, સહી લઈ લઈશ. ઓકે ચાલો. એલાઈ તમને લાઈન વિશેની માહિતી આપી દઉં છું. બરાબર. હા સર. પહેલાં આપણે જે પ્રોગ્રામ બની ગયો છે ને તે લાઈન વિશે હું તમને માહિતી આપી દઉં છું. આવો. હા સર. જો આજે આપણે 220 નવસારી અંબેડા લાઈન ઉપર જે 1 થી 50 લોકેશન કરવાના છે. બરાબર. તે લાઈન આઈડી આ છે. બરાબર. એનો LCB નંબર 532 છે. હા, ને એનો કલર કોડ લીલો છે. બરાબર. તો આ બધી માહિતી આપણા કર્મચારીઓ જે લાઈન પર જવાના છે એમને જાણ કરવાની છે. બરાબર. એટલે કમ્પ્લીટ માહિતી આપી દેવાની છે. ઓકે. આવો એટલે ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ લાઇનમેન. આપણે નવસારી અંબેડા લાઈન નંબર 1 ઉપર જવાનું છે. ટિકિટિંગ અને જમ્પરિંગનું કામ કરવાનું છે. તો એને જરૂરી લગતો સામાન આપણે ટેમ્પામાં ભરી દઈશું. અમે તો આપણા સામાન ભરવાનો પડે. બસ સાત છે. હવે આપણે જાણીએ જ છીએ અને તમે એટલે LCB નંબર દેખો. મોડા આવે નહીં. ઓલા પર દેખો. ફોર્મ નંબર 2 સાહેબ પાસે લઈને આવું છું. અમારે નજીક વાળા એટલે અમારે તો સામાન ઉઠાડવાનું ડેલી. ચાલો કઈ વાંધો નહીં, હું ફોન કરું. એ લોકોને ફોન કરીને કેવો. ઓકે વાંધો નહીં. ચાલો આજે તો અમે બંને પછી હવે શું બોલીએ. ઓકે, હું ફોન કરું છું. ચાલો. હેલો હિતેશ, ક્યાં છે? હજુ સુધી SS પહોંચ્યો નથી. આપણે 220 કેવી નવસારી અંબેડા લાઈન ઉપર જવાનું છે ભાઈ. હા, એટલે ઇન્ટરસિટી ચૂકી ગયો છે. આ ઇન્ટરસિટી મારતો છે. હવે કાલે ઘરવાળી જરાક બીમાર પડી ગયેલી. આજે ખીચડી બનાવવા લેટ થઈ ગઈ છું. ટ્રેન હા લાઈન. હા ટ્રેન જલ્દી કરજો. ટ્રેન આવી ગઈ છે હે કે? હા હાલો આ ટ્રેન આવી ગઈ. તમે પહોંચો હે કે? લોકેશન નંબર કયો છે? હા, લોકેશન નંબર 1 થી 5. ઓકે પહોંચી જશે ને? ખાસ યાદ રાખજે 1 થી 5 લોકેશન નંબર. હા 5 થી 6. ઓકે. હા ચાલો. હેલો રસિકભાઈ, ક્યાં છો?
હા આપણે 220 kV નવસારી અંબેઠા લાઈનની LCB લેવા ગયેલી છે. હા આપણે લાઈન ઉપર જવાનું છે ભાઈ, હજુ સુધી એસએસમાં પહોંચ્યા નથી. હા હાલો હાલો બોલો એલાઈ. હા મોડું થઈ ગયું છે અને હા બોલો લોકેશન નંબર બોલી દો ને, હું ત્યાં પહોંચી જઈશ. વાંધો નહીં, આપણે લોકેશન નંબર 5 થી 10 ઉપર જવાનું છે. હા બરાબર યાદ રાખજે, લોકેશન નંબર 5 થી 10. અરે હમણાં મારે ઘરે બહુ મોડું થયું છે. રિક્ષા હા ઓકે હું આવું છું, ત્યાં લોકેશન પર પહોંચી જઈશ. ઓકે હા ચાલો, હા હું પહોંચી જઈશ. હેલો દિવ્યાંગ, ક્યાં છે? હા હજુ સુધી એસએસ પર પહોંચ્યા નથી ભાઈ. હા એલાઈ બોલો. આ ઘરથી નીકળી ગયેલો છે, બોલો તમે શું કામ? અરે મેં આ ટ્રાફિકમાં જ છું, જે કામ હોય બોલો ને જલ્દી. હા કયા લોકેશન? હું લોકેશન આપી દઉં છું. લોકેશનમાં 10 થી 15 ઉપર જવાનું છે. હા વાંધો નહીં, રસ્તામાં પડે, પણ આપણે ખાસ યાદ રાખજો લોકેશન નંબર 10 થી 15. હા તો હું પહોંચી જઈશ ને. હજુ સુધી એસએસ પર આવ્યા નથી. આપણે લાઈન પર જવાનું છે 220 kV નવસારી અંબેઠા લાઈન ઉપર, હજુ સુધી પહોંચ્યા નથી. અરે કઈ લાઈન પર જવાનું? હા બસ પકડતો છે, જલ્દી બોલ. નવસારી અંબેઠા લાઈન મને ખબર છે, તું મને શીખવ નહીં. મેં 10 વર્ષથી નોકરી કરું છું, અત્યારે મને શીખવે કઈ નંબર તે કહી દે ખાલી, તો બૈરી સાથે લડાઈને આવલો છે. ઓકે ચાલ મેં લાઈન પર પહોંચી જાઓ. હા ચાલ. હા હજુ સુધી એસએસ પર પહોંચ્યા નથી. હા ઓકે વાંધો નહીં, પણ કાલે આપણે જે વાત થઈ હતી ને તે પ્રમાણે 220 kV નવસારી અંબેઠા લાઈન નંબર 1 ઉપર જવાનું છે ભાઈ. હેલો હા લાઈ. હા ઓકે હા નવસારી અંબેઠા લાઈન. સારું વાંધો નહીં. અરે તું બીજી ખોટી મગજમારી નહીં કરની. હલો હા સારું નવસારી અંબેઠા લાઈન ને. અરે હું ગાડી આપતો છું, બીજી બધી મગજમારી નહીં કરો, કામ હોય બોલો નહીં. સારું જમ્પર ચેકિંગ છે ને? હા ઓકે વાંધો નહીં. લોકેશન નંબર 10 થી 15 ઉપર જવાનું છે આપણે જમ્પરિંગ અને ટી કટિંગના કામ માટે. ઓકે હા મેં બધા લોકેશન જોયા છે. હા ચાલો મેં ડાયરેક્ટ લોકેશન પર પહોંચ્યું. અરે બીજી બધી મગજમારી નહીં કરો, લોકેશન પર પહોંચતો છું અને સામાન બધું મોકલજો. તમે સામાન ભૂલતા છો. સારું હા ચાલો મેં લોકેશન પર પહોંચ્યું. હા ચાલો હિતેશભાઈ ધીમેથી ટાવર ચડજો. જય માતાજી. સાવચેતીથી બરાબર. ઓકે જોઈ લેજો હે બરાબર ઉપર ટાવર પર. દિવ્યાંગભાઈ બોલો હિતેશભાઈ. અરે આ લાઈન ચાલુ જેવી લાગે છે. એવું છે કે? હા તો નીચે આવતા રહ્યો. હું એલાઈને ફોન કરું છું. અરે કંડક્ટરમાં ચતરાટી આવે છે. અરે હું એલાઈને ફોન કરું છું, તમે નીચે આવતા રહ્યો પહેલા. હા સારું ચાલો હું એલાઈને ફોન કરું છું. ઓકે એલાઈને રિંગ આપો તમે. હિતેશભાઈ એલાઈને ફોન નથી લાગતો છું. શું વાત કરે યાર, એમણે બી લાઈન પર આવવાનું હોય ને આવતા નથી ને યાર. આપણે હવે એ લોકોનો ફોન નહીં લાગે, શું કરવાનો? તમે રસિકભાઈને ફોન કરો, નંબર છે તમારા પર? ઓકે સારું મેં રસિકભાઈને રિંગ આપું છું. હેલો હા રસિકભાઈ, તમે કયા લોકેશન પર છો? બોલ હિતેશભાઈ. અમે આગળના લોકેશન પર છે. બરાબર. અમે તમને કઈ લાઈન નંબર આપેલી છે? 1 નંબર આપેલી. અમને હારા 2 નંબર આપેલી છે લાઈન. ત્યારે ચાલુમાં ચડી જતે તો સારું કે ચેટિંગ નો અવાજ સંભળાય. યાર સવારે એલાઈનો ફોન આવ્યો મારા પર, ત્યારે મેં ટ્રેનમાં હતો. એટલે આજે હું કે મારી ઘરવાળીની તબિયત ખરાબ થઈ ગયેલી હતી, એટલે આજે વળી મેં બીજી ટ્રેનમાં આવ્યો. તાજેની રિંગ આવી પણ અવાજ બરાબર ક્લિયર સંભળાયો નહીં એનો. અરે એલાઈ છે કે તો યાર શું? હા ભાઈ આપણે હિતેશભાઈ નો ફોન આવ્યો, પણ આપણે ચેક કરી લે એકવાર. હે મેં ચડીને જોઈ લે. મેં સારું અચ્છા ભાઈ 1 નંબર તો બને જ છે, પણ 2 નંબર ચાલુ છે. હિતેશભાઈ નો ફોન આવ્યો 2 નંબર પર. ચાલો મેં શું કરીએ હવે?
આપણે એલા ખોટું આપણું લાગે છે. એલા ભૂલ કરી લાગે છે. એક બે કરી લેવું લાગે છે. એવું કેમ? હા ચાલો ભાઈ કેયુરભાઈ પાછો આગળ ગયેલો છે, તને ફોન કરવું પડે છે ભાઈ. તમે પહેલા ઉતરી આવો નીચે, આપણે કેયુરભાઈને ફોન કરીએ. હા ચાલો ચાલો હે અને લાઈન પરથી ઉતાર લે. ચાલો ઓલા ફોન આપો. લેવો ને રિંગ હાલો, જાડી છે. કેયુરભાઈ हेलो हमने 2 नंबर की ली रसिक भाई. अरे हमने 2 नंबर की ली अला इने कह रहे आउटर एलेना में कई बुट्टी से उसे के नहीं बेटा अलग अलग क्या करे दे इना में कई बुट्टी नहीं सालो. અરે હિતેશભાઈ મને બોલાવી લીધો, કીધું કે આવું છે એટલે મેં પાછું ચેક કરી લીધું. 1 નંબરનું શટડાઉન છે ભાઈ, ચડતા ન બરાબર. અરે રસિક ભાઈ આટા મારી લખાવે તેવું કામ છે. આ ઉપર કોઈને ચડવા ના પાડજો, આપણે બધા મરી જાય તેવું છે આટો. હા રસિક ભાઈ એક જગ્યા ભેગા થયા. ચાલો કઈ નહીં, ચાલો આપણે એક કામ કરો, તમે એ ટેમ્પો લઈને અહીંયા આવતા જાઓ, આપણે પછી ત્યાં એલઆઈ પાસે જઈએ બરાબર. ઓકે ભેગા થયા ત્યાં. ઓકે ઓકે ચાલો ભાઈ ચાલો ચાલો ઉતરો જલ્દી આજે આજે ના એલાઈને ફાડી લા ભાઈ ટેમ્પો ને મોકલે. એલઆઈ કા છે? એલઆઈ ને બોલાવો. એલાઈ કા છે એલાઈ બોલાવો એલઆઈ ને. ધીરે ઓ ધીરે. અરે એલઆઈ કા છે? એલઆઈ કા છે? તમે બધા આવી ગયા? હું આવી ગયા. લાઈન પરથી અરે હું તમે હારા કઈ લાઈન આપે? ખોટી લાઈન નંબર આપણે 1 નંબર છે. અરે કોણ નંબર આપેલો બસમાં ચટ્ટુ ઠોકી યાર. ફોર્મ નંબર 2 જો એમાં ફોર્મ નંબર કયું છે આ ફોર્મ નંબર આવું છે અરે સાહેબ શું થયું અરે એક્સિડન્ટ થયા તારા બચી ગયો સાહેબ. આ 2 નંબર પર ચડી ગયો. ચાલો ચડી ગયેલો અવાજ અરે મેં તો 1 નંબર મને બરાબર કીધું, પછી આ લોકોનો ફોન આવ્યો. જો ને આમાં 1 નંબર લખેલું છે. ફોર્મ નંબર 2 ફિલઅપ કરાવેલું તો આ બધાની સહી લીધેલી. હા સાહેબ અમે સહી કરેલી છે. બીજા બધા લાઈન પર ક્યાં છે સહી? આ બધા ચાર્જરની તો સહી નથી. સાહેબ બધા લાઈન પર અમે જાતે જ ડાયરેક્ટ ગયા છે. કેમ એ લોકોને ડાયરેક્ટ મોકલાવ્યા? તમને કોણે કીધું ડાયરેક્ટ મોકલવાનું? કેમ ઓફિસે નથી બોલાવ્યા? આવી ભૂલો કરો છો. બીજો તમને બધાને કોણે કીધું કે ડાયરેક્ટ જવાનું? પહેલા ને કીધું મેં એટલે કહી દીધું કે અમે લાઈન પર જઈએ છે. હા તો એક તો તમે તમારી ભૂલ પણ સ્વીકારતા નથી ને બારોબાર જવું છે. આવું બધું નહીં ચાલે. બરાબર કીધેલું હોય તો વાંધો નહીં આવતે ને. પણ તમે બારોબાર કોણે જવાનું કીધું? કેમ ઓફિસે નહીં આવ્યા? એલાય મને કહે છે કે ઓફિસે બોલાવ્યા. માટે એક જણને 2 નંબર, એક જણને 1 નંબર આજે તમે જે તમારે જે ફોન પર બરોબર ગયા, ફોનનો જે આપણે ઉપયોગ કર્યો છે એનો કોઈ ઉપયોગ નથી થયો. આજે કામ પણ 0 થયું છે. તો હવે શું કરવાનું? હવે ધ્યાન રાખજો બધાએ. બરોબર છે. ફોર્મ નંબર 2 એટલે શું સાહેબ? હવે જો ફોર્મ નંબર 2 છે, ફોર્મ નંબર 2 માં છે તમે જે આજે લાઈન પર જાઓ છો તેની સંપૂર્ણ વિગત આમાં દર્શાવેલી છે. એમાં દર્શાવેલું છે કે કઈ એલસીપી લીધી છે, એલસીપી નંબર શું છે, એનો કલર કોડ કયો છે ને તમે કયું કામ કરવાના છો ને કઈ લાઈન પર છો. બરાબર, તેનો સંપૂર્ણ અભ્યાસ કરવાનો. આપણે ફોર્મ નંબર ફિલઅપ કરીએ છીએ, તેના ઉપર તમારે સહી પણ કરવાની છે આ ફોર્મ નંબર પર. બરોબર બરાબર. અત્યારનો આધુનિક જમાનામાં તમારા બધા પાસે ફોન પણ છે, તો એનો ફોટો પણ લઈ લો. બરાબર. ત્યાર પછી તમે લાઈન પર જાઓ. સારું સારું. બરાબર. એલાય હવે કોઈને પણ તમારે આવી રીતે બરોબર મોકલવાના નથી. પણ એલા અમારે આગળ આવતો નથી સાહેબ. સાહેબ એલાને બી કહો કે તમે લાઈન પર આવે. તમારી ફરજ બને છે. બીજી વાર હું નહીં ચલાવું. બીજી વાર ધ્યાન રાખીએ. તમે અહીંયા એસએસ મારીને શું કરો છો? ઓકે સોરી તો સર. તમારે પણ જવાનું રાખવાનું લાઈન પર. હા, ટેમ્પા પણ બધામાં ઓકે ધ્યાન રાખવાનો. બધો સ્ટાફ આપણો જ છે ને. ચાલો બધા ભેગા મળજો. હવે રોજે સવારે વહેલા આવી જવાનું ને આપણે આ ફોર્મ નંબર 2 નો અભ્યાસ પણ કરવાનો ને ત્યાર પછી જ લાઈન પર જવાનું છે. જો ભાઈઓ આપણે કાલથી વહેલા આવવાનું અને આ ફોર્મ નંબર 2 ભરવાનું અને તો જ આપણને ખબર પડશે કે લાઈન પર શું કામ કરવાનું છે. બરાબર. ચાલો આજે બધા એકબીજા પર આરોપ નહીં મૂકવાનો. બધા સોરી કામ કરવાનું છે. માફી માંગી લેવાનું. આપણી ભૂલ ના થાય, એક્સિડન્ટ પણ ના થાય એનાથી. ચાલો ધ્યાન રાખશું, સાવચેતી રાખશું એટલે આપણા માટે જ સારું છે. ઓકે ઓકે સાહેબ. ઓકે સારું. ચાલો આપણે બીજી વાર ધ્યાન રાખીશું. હવે પછી આપણે વહેલા આવીશું તો ફોર્મ નંબર 2 નો અભ્યાસ કરશું, ત્યાર પછી લાઈન પર જઈશું ને 0 એક્સિડન્ટ નો ગોલ્ડ પ્રાપ્ત